નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટમાં આપની સાથે હું છું ધર્મી। આજે વાત કરવી છે વન નેશન વન ઇલેક્શન ઉપર, જેને લઈને સમગ્ર દેશભરમાં ચર્ચાઓ થઈ રહી છે। ક્યાંક પોઝિટિવ નેગેટિવ પાસાઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે। વન નેશન વન ઇલેક્શન એટલે જો આપણા ભારતની વાત કરીએ કે જે હંમેશા ઇલેક્શન મોડમાં રહેતું હોય છે, જો વન નેશન વન ઇલેક્શનનો અમલ થશે તો જેટલા પણ ચૂંટણી થાય છે, જેટલી પણ ઇલેક્શન થાય છે, એ તમામ ઇલેક્શન એક સાથે થશે। લોકસભા વિધાનસભાના જે ઇલેક્શન છે એ એક સાથે યોજાય, સમગ્ર દેશમાં જે નાગરિકો છે એક સાથે પોતાનો મત આપે, એ પ્રકારનો આખો કોન્સેપ્ટ છે અને એ પ્રકારની આ વાત છે જેને લઈને અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે। આજે વાત કરવી છે કેમ કે ગુજરાતમાં અત્યારે જેપીસીના જે સદસ્યો છે એ આગામી 3 દિવસ માટે મુલાકાતે છે, ગિફ્ટ સિટી ખાતે બેઠક યોજશે। ચર્ચાઓ ચાલી રહી છે રાજકીય પક્ષો સાથે પણ, અધિકારીઓ સાથે પણ, કે કયા પ્રકારે જો વન નેશન વન ઇલેક્શનને અમલમાં મૂકવામાં આવે તો પ્રેક્ટિકલી શું આ વાત શક્ય છે ખરા, અને જો વન નેશન વન ઇલેક્શનને અમલમાં મૂકીશું તો તેની સકારાત્મક અને હકારાત્મક કઈ કઈ બાબતો રહેશે તેના ઉપર ચર્ચા કરવી છે। અને આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે વીપી ગુજરાત કોંગ્રેસમાંથી અશોક પંજાબી, સાથે જ ભાજપમાંથી જોડાયા છે નિલેશ સોલંકી અને રાજકીય વિશ્લેષક મુકેશ ઓઝા। સૌપ્રથમ આપ ત્રણેય એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। અશોકભાઈ, સૌથી પહેલા જો શરૂઆત કરું વન નેશન વન ઇલેક્શનની, શું લાગે છે આ જે આખો કોન્સેપ્ટ છે તેના વિશે સૌથી પહેલા તો મારે આપના વિચાર જાણવા છે। તમને શું લાગે છે અશોકભાઈ, વન નેશન વન ઇલેક્શન પ્રેક્ટિકલી આપણા ઇન્ડિયામાં કેટલું પોસિબલ છે? વન નેશન વન ઇલેક્શનની વાત કોઈ નવી નથી, બહુ સમયથી આનો પ્રયત્ન થઈ રહ્યો છે। સૌથી પહેલા લગભગ 1971-72 ની આસપાસ આ મુદ્દો આવ્યો હતો અને પછી 84-85 ની આજુબાજુ પણ આ ચર્ચા થઈ હતી વન નેશન વન ઇલેક્શનની। પણ સંવૈધાનિક રીતે, બંધારણીય રીતે આમાં ઘણા સંકટો અને અંતર્વિરોધો છે। આમાં શું છે કે દાખલા તરીકે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી થઈ અને ઘણીવાર રાજકીય ઉથલપુથલમાં કોઈ એક રાજ્ય એવો છે કે જ્યાં કોઈ એક પક્ષને બહુમતી નથી રહેતો અને કોઈ પણ પક્ષ એવી સ્થિતિમાં ન હોય કે એ પોતે સરકાર બનાવી શકે, તો બંધારણ પ્રમાણે 6 મહિના સુધી રાહ જોઈ શકાય છે કે 6 મહિનામાં કોઈ પણ પક્ષે ધારાસભામાં પોતાની બહુમતી સાબિત કરવી પડે। પણ ઘણીવાર એવું પણ થાય છે કે 6 મહિનાની અંદર પણ રાજકીય રીતે કોઈ પક્ષ જે છે પોતાની બહુમતી સાબિત નથી કરી શકતો, એટલે વિધાનસભાને ભંગ કરવાની સ્થિતિ ઊભી થાય છે અને વિધાનસભા ભંગ થાય ફરીથી નવો ઇલેક્શન કરવાની જરૂર ઊભી થાય છે। હવે કયા રાજ્યમાં ક્યારે થઈ શકે એ કહી શકાય નહીં। અત્યારે જે ચર્ચા ફરી શરૂ થઈ છે અને જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી અત્યારે ગુજરાતના ટૂર ઉપર છે અને આવતીકાલે લગભગ રાજકીય પક્ષોને, બીજા વરિષ્ઠોને અને સામાજિક આગેવાનોને મળશે, એમનો અભિપ્રાય લેશે, એ બધું લેવું જોઈએ। પણ મને એવું લાગે છે કે આમાં મૂળભૂત રીતે એ વ્યવહારિક એટલા માટે નથી કારણ કે વચ્ચે કશું આવું થઈ જાય, કોઈ વિધાનસભાની અંદર કોઈ બહુમતી ન રહી શકે, સરકાર ન બનાવી શકે, તો પછી એની ચૂંટણી ક્યારે થવાની? આ મુદ્દો બહુ મોટો છે। દાખલા તરીકે ગુજરાત છે, હવે ગુજરાતની અંદર 3 વર્ષની પછી જે ચૂંટણી થઈ અને ચૂંટણી પછી 3 વર્ષ પછી એવી સ્થિતિ ઊભી થઈ કે કોઈ પણ સરકાર ના બનાવી શકે, તો ધારાસભાનું શું કરવું? જો તમે ધારાસભાને ભંગ કરો તો 6 મહિનામાં ફરી તમારે ચૂંટણી કરવી જ પડે અને ફરી એવી સ્થિતિ થાય તો શું પરિસ્થિતિ આવે? એવી રીતે લોકસભાની અંદર પણ છે। તો આ એક વ્યવહારિક પ્રશ્ન જે છે આપણા બધાની સામે અત્યારથી નથી, પહેલાથી છે અને આ પ્રશ્નનું નિરાકરણ જો થઈ શકતું હોય તો કોઈને વાંધો થઈ શકે નહીં। એટલે અમારો વાંધો આટલો જ છે કે આ વ્યવહારિક નથી। જી બિલકુલ ભાઈ, આપનું શું માનવું છે? જે પ્રકારે અશોકભાઈ તો પોતાના વિચાર રાખ્યા, પ્રેક્ટિકલી આખો કોન્સેપ્ટ જે છે, સૌથી પહેલા તો નિલેશભાઈ તમારું શું માનવું છે? ઇન્ડિયામાં કેટલું શક્ય છે વન નેશન વન ઇલેક્શન લાવી શકાય કે નહીં? પીપી ચૌધરી જે કહી શકાય કે આપણા પૂર્વ નેતા હતા અને એમની અધ્યક્ષતામાં જે વન નેશન વન ઇલેક્શનની કમિટી છે કે જેમાં 29 સાંસદો આવે છે અને એ કમિટીમાં જેપીસી જોઈન્ટ પાર્લામેન્ટરીમાં પ્રિયંકા ગાંધી વાડ્રા છે, સંબિત પાત્રા છે, બાંસુરી સ્વરાજ છે કે અનુરાગ ઠાકુર છે, કેટલાય લેવા 29 નામો હું આપને કહીશ। સૌથી વધારે બેન આપણે આ આંખે વળગે એવી વાત છે કે ભાઈ વારંવાર જે ઇલેક્શનમાં મોડલ કોડ ઓફ કન્ડક્ટ કે વારંવાર જે કહી શકાય કે વિકાસના કામો જે આચારસંહિતાના રીતે અટકી પડે છે। હું આપને કહીશ કે હમણાં જે 5 રાજ્યની ઇલેક્શન ગયું કે જેમાં પશ્ચિમ બંગાળ, પોંડુચેરી, કેરળમ અને આસામમાં, હવે તમે જોયું કે 4 રાજ્ય 5 રાજ્યના ઇલેક્શન હમણાં જ પત્યા। આગામી દિવસોમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ,
આસામ, માફ કરજો, કે બાકીના જે રાજ્યો છે, પંજાબ, આ બધા રાજ્યોના 5 ઇલેક્શન આવી રહ્યા છે. એટલે ફરીથી કહી શકાય કે ત્યાં જે વિકાસના કામો અટકી જશે, ત્યાં ફરીથી આચારસંહિતા લાગશે, ત્યાં સિસ્ટમ કામે લાગશે. હવે તમે વિચારો કે આવું દર 1 વર્ષે 5 રાજ્યના ઇલેક્શન આવે છે. આપણા ત્યાં પંચાયતથી પાર્લામેન્ટ સુધી બધાના 5 વર્ષના જે સમયગાળા પ્રમાણે આવે છે. તો તમે વિચારો કે મેન પાવર, લો એન્ડ ઓર્ડર, આખી સામગ્રી, અને બીજું કે વિકાસના કામો અટકી જાય છે. આમ જ આ બધા વચ્ચે જનતા પરેશાન થાય છે. બીજું કે આ 5 રાજ્યનું ખાલી તમે ખર્ચો ગણો છો ને, તો એક કહી શકાય કે વન નેશન વન ઇલેક્શન આપણા ભારતમાં થયેલું છે. સૌ પ્રથમ પહેલું ઇલેક્શન જ્યારે થયું ત્યારે બેન 68 તબક્કામાં વન નેશન ઇલેક્શન થયું હતું. જે અત્યારે આપણે જોઈએ કે 4 તબક્કા, 5 તબક્કા, તો 68 તબક્કામાં પહેલું ભારતનું ઇલેક્શન થઈ ચૂક્યું છે. આપણી ભારતની શક્તિ છે કે આ કરી શકીએ છીએ. અને કોંગ્રેસના શાસન દરમિયાન આ તો કોંગ્રેસે શરૂઆત કરી કે એકબીજાની સરકારો પાડવાની, મિડ ટર્મ લાવવાના, પછી એને વિશ્વાસ મત પ્રાપ્ત કરવાનો, પછી એ આખી રચના તૂટી ગઈ. પણ આજે ઇલેક્શન કમિશને પુરવાર કરેલું છે કે હા, આપણા દેશમાં આવી સાધન સામગ્રી છે, આ મેન પાવર છે કે એક સાથે આ આખા ભારતમાં ઇલેક્શન થઈ શકે છે. હવે દાખલા તરીકે આપણે 5 આગામી રાજ્યોમાં ઇલેક્શન આવી રહ્યા છે, તો તમે વિચારો કે ત્યાં લો એન્ડ ઓર્ડર કદાચ કોઈ પરિસ્થિતિ ખરાબ થાય છે, લો એન્ડ ઓર્ડર કાબુમાં નથી રહેતો, તો એનું ઇલેક્શન એ રાજ્યનું ના થઈ શકે. આપણા ત્યાં આપણે થયું હતું કે 2002માં 2003માં ગુજરાતમાં ઇલેક્શન આવવાની જગ્યાએ રાયોટિંગનો જે વિષય આવ્યો હતો. પછી એવું થયું કે 5 મહિના 6 મહિના પહેલા આપણે ઇલેક્શન કરવું પડ્યું. આવું પણ થઈ શકે છે. એટલે દેશના નાગરિકોના, સરકારના પૈસા બચે છે. એક સાથે ઇલેક્શન કરવાથી ઘણી બધી સમસ્યાઓને આપણે દૂર કરી શકીએ છીએ. આચારસંહિતાના જે સમયગાળામાં તમે જુઓ કે આજે ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન આવી ગયું, એનું મેન્ડેટ આવી ગયું. હવે જે પ્રક્રિયા થાય તો આ રીતના, જે આસામમાં તમે જોયું, પશ્ચિમ બંગાળમાં જોયું, તો આ રીતના 5 રાજ્ય માટે સમગ્ર ઇલેક્શન કમિશન અને રાષ્ટ્રીય જે કહી શકાય એજન્સીઓ, એને ખડે પગે ત્યાં રહેવું પડે. તો આવું દર વર્ષે 5-5, 6-6 રાજ્ય માટે આ સરકારને નાણાંનો વ્યય થાય છે, મેન પાવરનો વ્યય થાય છે. બીજું કે એક ધારું, જો આખા ભારતમાં એક ધારું ઇલેક્શન કરીએ છીએ, તો બાકીના 5 વર્ષ કે જે પણ હોય પરામર્શ કરશે કમિટી, કે એના નિર્ણયો પણ લાવશે. ઘણા બધા એના પ્રશ્નોનું પણ એનું સમાધાન રહેશે. તો આજે ગુજરાતમાં ગિફ્ટ સિટી ખાતે આ જે પરામર્શ થવે છે, એવી રીતે બધા જ રાજ્યનું એનો કહી શકાય કે પરામર્શ થશે. બધા ક્વેશ્ચનના કઈ રીતના શું કરી શકાય. તો આ રીતના આગામી દિવસોમાં આપણે કરી શકીએ છીએ બેન. આપણી તાકાત છે, આપણે પહેલા કરતા હતા, પણ હવે આ રાજ્યો, આ જે ખર્ચો આપણે દિવસે ને દિવસે કહી શકાય કે ઇલેક્શનનો ખર્ચ હવે વધતો જાય છે, મોંઘવારી વધતી જાય છે. જે કહી શકાય કે મેન પાવર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે કહી શકાય કે આ બધું છે ને, આ એક સમયે એવું થશે કે ભાઈ એક વન નેશન વન ઇલેક્શન થાય છે, તો ઘણી બધી પરિસ્થિતિઓને કંટ્રોલમાં લાવી શકાય છે. સૌથી વધારે કે સામાન્ય જનતા, નાગરિકોના કામો અટકશે નહીં ક્યાંય, કે જે આચારસંહિતાના સમયમાં જે કહી શકાય. તો આ રીતના ઘણા એવા ફેરફારો છે, આપણે વિસ્તારથી વાત કરીશું. પણ વન નેશન વન ઇલેક્શન દેશના હિતમાં છે, જનતાના હિતમાં છે, સરકારોના પણ હિતમાં છે. અને એમાં કોઈ પણ હોય, કોઈ પણ વિપક્ષ હોય કે પક્ષ હોય, આ બધાના માટે એક કહી શકાય કે સાનુકૂળ તક પણ મળશે આના માટે. નિલેશભાઈ, હિતની આપે વાત કરી છે, સાચી વાત છે. અનેક પડકારો પણ છે. જે પ્રકારે અશોકભાઈએ પડકારો વિશે પણ વાત કરી છે, તેના ઉપર પણ સવાલ કરીશ, તેના વિશે પણ ચર્ચા કરશું. પણ તે પહેલા મુકેશભાઈ, આપનું શું મંતવ્ય છે વન નેશન વન ઇલેક્શનને લઈને? અત્યારે અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ દ્વારા તો પૂર્ણ સમર્થન કરવામાં આવી રહ્યું છે, પણ કોંગ્રેસ અનેક એવા મુદ્દાઓ ઉઠાવી રહ્યું છે આ વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટને લઈને. મુકેશભાઈ, તમારું શું માનવું છે? જો આપણે તટસ્થ રીતે જોઈએ તો આ કોન્સેપ્ટ કેટલો યોગ્ય છે ભારત જેવા લોકશાહી દેશ માટે? મારો અવાજ આવે છે ને તમને? જી જી જી. હા, મારે એ કહેવું છે કે જે પ્રમાણે મોદીજીએ થોડા સમય પહેલા સતત રાષ્ટ્રની ચિંતા કરી અને જે પણ સલાહ સૂચન કર્યા, એમાંનું આ સૌથી મોટું સલાહ સૂચન મને એવું લાગે છે કે આ વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ. કારણ કે અત્યારના રાજકીય પક્ષો છે ને 24 કલાક અને 365 દિવસ ચૂંટણીના મોડમાં જ રહેતા હોય છે. અને એક રાજ્યના બીજા રાજ્યોમાં, ત્રીજા રાજ્યોમાં કાર્યકર્તાઓની દોડધામ થતી હોય છે. અને સતત કાર્યકર્તાઓનો પરિશ્રમ અને બીજા જે રાજકીય કાર્યો થવા જોઈએ, જે વહીવટી કાર્યો થવા જોઈએ, જે
એ બધાની અંદર ખૂબ ઢીલાસ થતી હોય છે અને એની ખૂબ મોટી ગેપ વધી જતી હોય છે. એટલા માટે વન નેશન વન ઇલેક્શન આપણે જોયું છે કે આપણે બિહારમાં પણ ઇલેક્શન ગયા હતા, આપણે કાર્યકર્તાઓ ત્યાં પણ ગયા, લોકો ત્યાં ગયા, ત્યાં પણ આખી વહીવટતંત્ર કામે લાગ્યું. પછી ગુજરાતમાં એ થયું, અહીંયા જિલ્લા પંચાયતોના એ થયા. બીજે હવે હજુ 2027માં બીજા 5 રાજ્યોની ચૂંટણી આવવાની છે, ગુજરાત છે, પંજાબ છે. તો કહેવાનો મતલબ કે તમે સતત દર વર્ષે જો આપણે ચૂંટણી જ કરતા રહીશું, ચૂંટણીની અંદર જ રચ્યા પચ્યા રહીશું, તો લોકસભામાં, રાજ્યસભામાં, વિધાનસભામાં પ્રોપર રીતે કામ કઈ રીતે થાય? બીજું કે સાહેબ આપણે જે સેના બળનો ઉપયોગ કરીએ છીએ, જે મિલિટરી ફોર્સ, પોલીસ, પેરામિલિટરી ફોર્સનો ઉપયોગ કરીએ છીએ, એની પાછળ કરોડો ખરબો રૂપિયાનું અધધ ખર્ચ થાય છે. એ ખર્ચને બચાવી શકીએ છીએ અને એ લોકોને પણ એક જ્યાં જરૂર છે, જ્યાં બોર્ડર ઉપર જરૂર છે, બોર્ડર સુરક્ષિત વધુ કરી શકાય છે, ત્યાં તેનો ઉપયોગ થવો જોઈએ. એ જ રીતે પબ્લિક 5 વર્ષમાં એકવાર વોટિંગ કરવા જશે તો પબ્લિક જાગૃત થશે તે પોતાનું વોટ શેર પણ વધારશે અને પોતાના વોટિંગ આઈડી નો અધિકાર 5 વર્ષમાં એકવાર આપવાનો છે. એટલા માટે એની જાગૃતિ સતત વધશે અને વોટ પર્સન્ટેજ જે છે એ પણ 95% જેટલું વોટ પર્સન્ટેજ થઈ શકે છે. આ મેઇન વસ્તુ છે. અને બીજું કે જે પ્રચાર પ્રસારની અંદર જેટલા વર્ષો આપણા મોબાઈલની અંદર સતત રીલ, સતત મેસેજ, સતત કાર્યકર્તાઓના, નેતાઓના સ્પીચ, ભાષણ, આ બધું એક 5 વર્ષના આયોજન માટે હોવું જોઈએ. સતત 5 વર્ષ માટે ના હોવું જોઈએ. 5 વર્ષ માટે દરેક ચૂંટણીનું રાજકીય પરિબળ જોવા માટે આપણે ના હોવા જોઈએ. એટલે આવા બધા વિષયો ઉપર એક લગામ આવશે અને નેતાઓને ઓળખવાનો વધુ સમય મળશે. કારણ કે આ એક વર્ષમાં એક જ વખત ચૂંટણી થતી હશે 5 વર્ષે, તો કમસે કમ એના 3-4 મહિના પહેલા એની તૈયારી થાય, એના નામો ડિક્લેર થાય દરેક જગ્યાના, અને એ નામો ડિક્લેર થયા પછી એ વ્યક્તિ કેવો છે, વ્યક્તિની કાર્યશૈલી કેવી છે, વ્યક્તિની કાર્યક્ષમતા કેવી છે, એની લોક પ્રસિદ્ધિ કેટલી છે, એને પણ ઓળખવાનો સમય મળશે. આપણે અત્યારે હાલમાં જોઈએ છીએ કે 20-25 દિવસના કાર્યકાળ દરમિયાન કોઈ નેતા નથી ઘરે પહોંચી શકતા, નથી પ્રચાર પ્રસાર કરી શકતા. એ પણ મોટો મામલો છે. ને બીજું કે આ વિષય છે ચૂંટણી કમિશનરનો છે, ચૂંટણી કમિશનનો છે. એક લાંબી પ્રોસેસ હોય છે અને એ લાંબી પ્રોસેસ દરમિયાન તમે એ નક્કી કરતા હો છો કે આપણે આ એક શેડ્યુલિંગ આપી શકાય કે 2 મહિના 3 મહિનાની અંદર બધી જગ્યાએ ચૂંટણી પૂરી થઈ જાય. તો 2-3 મહિના જે છે એક રાજકીય માહોલ ગરમ રહેતો હોય છે. પક્ષાપક્ષીના જે દાવા હોય છે, એકબીજાના દાવા હોય છે, એમાં ઘટાડો થઈ જાય. ચલો ચૂંટણીના ટાઈમે રાજકીય નેતાઓની જે બુદ્ધિ હોય છે એ પ્રમાણેના એમના સ્ટેટમેન્ટ હોય છે, પરંતુ 5 વર્ષના 4.5 વર્ષ તો કામ કરે. આપણે 6 મહિના એક રાજકીય માહોલ જોઈએ, પરંતુ 4.5 વર્ષ તો કંઈક લોકના કામ થાય. એટલે આ વસ્તુ આપણે એને સુધારમાં હોવી જોઈએ. અને સૌથી મોટી વાત કે કરોડો અને ખરબો રૂપિયા આપણે માત્ર પેટ્રોલ બચાવવાથી દેશ ઉન્નતિ નહીં થાય, આપણે સામાન્ય ગેસ બચાવવાથી કે ચાલવાથી દેશ ઉન્નતિ નહીં થાય, પરંતુ રાજકીય ખર્ચા, રાજકીય નેતાઓના ખર્ચા, ચૂંટણીની અંદર જે જેટ લઈને ફરતા હોય છે, હેલિકોપ્ટર લઈને ફરતા હોય છે, અને એ જે ખર્ચાઓ છે એ 5 વર્ષ સતત ચાલતા રહે છે, એમાં પણ ઘટાડો આવે. અને બીજું અને સૌથી મોટું કે તમારા 5 વર્ષના કરેલા કાર્યક્રમનું એક ફાઇનલ પેપર 5 વર્ષે આપવાનું હોય છે. એટલે એના જે પરિણામ આવતા હોય છે એ લોકો 5 વર્ષના શાસનને જોઈને આપતા હોય છે. અત્યારે શું થાય છે કે બંગાળમાં રેપની ઘટના ઘટી અને એની અસર ગુજરાતમાં થાય છે અને ગુજરાતમાં વોટ બેંક ચેન્જ થાય છે. ત્યાં રાજસ્થાનમાં મફતમાં તમે ગેસનો બાટલો 500 રૂપિયામાં આપો છો, ગુજરાત વાળા નારાજ થાય છે. બીજા રાજ્યોની અંદર 10,000 બિહારમાં મફતની સબસિડી આપો છો તો બીજા રાજ્યો નારાજ થાય છે. ત્રીજું કે જે નવા પક્ષો ઉભા થઈ જાય છે, જેના રાજકીય અનુભવ નથી, એને 5 વર્ષ કામ કરવા દો. એટલે આ બધા જે નકારાત્મક પાસાઓ હતા, જે દર 2 વર્ષે થાય છે ચૂંટણી, એની અંદર આ બધા નકારાત્મક પાસાઓ છે. એ નકારાત્મક પાસાઓ દૂર થાય, લોકોને નોકરી ધંધામાં 4.5 વર્ષ કરી શકે, 6 મહિના કદાચ એ રાજકીય ઇન્ટરેસ્ટ રાખી શકે કે એની અંદર કામ કરી શકે, પરંતુ એક નેશન વન ઇલેક્શનમાં દેશની સુરક્ષા વધુ મજબૂત થાય, દેશનું બજેટ સારું થાય, દેશની મોટા પાયાની બચત જે છે એ સારી થાય, વિદેશી સંબંધો સારા થાય અને બિઝનેસ પણ સારું થાય અને પોલિસી
જે ગવર્મેન્ટ પોલિસી લોકસભામાંથી રાજ્યસભામાંથી જે બિલો પાસ થઈને જે નવા નિયમ કાયદા કાનૂન બને છે એ તમામ રાજ્યોની અંદર એક સાથે લાગુ થાય અને કે જે ખરીદ ફરોખની રાજનીતિ છે, જે પક્ષધ્રુવોની રાજનીતિ છે, એની અંદર સાહેબ ખૂબ મોટો ઘટાડો આવી શકે એમ છે અને એ વિશ્વસનીયતા પણ જળવાઈ રહે એમ છે અને રાજનીતિક વિશ્વસનીયતા અત્યારે જળવાઈ. તમને જ સવાલ કરીશ મુકેશભાઈ, બિલકુલ આપ જે કહી રહ્યા છો તમામ પાસાઓની વાત કરી, પણ મુકેશભાઈ બીજો એક સવાલ અહીંયા એ પણ થાય, જે પ્રકારે અશોકભાઈએ ખૂબ જ શરૂઆતમાં વાત કરી હતી, જે પ્રકારે કે જો વન નેશન વન ઇલેક્શન આવશે તો કયા પ્રકારે, જો આપણે વાત કરીએ સરકારની સ્ટેબિલિટીની, એટલે વન નેશન વન ઇલેક્શન જેમ હંમેશા 5 વર્ષે ઇલેક્શન થશે, પણ જો વચ્ચે સરકારમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડે અથવા પદ ખાલી પડે અથવા સરકાર તૂટે, તો આ જે પડકાર છે કે જે કોંગ્રેસ પણ ઉપાડી રહી છે, ચર્ચાઓ પણ થઈ રહી છે, આ પડકારનો સામનો વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટમાં કઈ રીતે થશે? સ્ટેબિલિટી સૌથી મોટી વાત છે. સ્ટેબિલિટી કે 5 વર્ષમાં એક સાથે થયેલા ઇલેક્શનની અંદર સ્ટેબિલિટી આવે છે અને સ્ટેબિલિટી એ સૌથી મોટો અત્યારનો પડકાર છે. હવે અત્યારના પંજાબની સરકાર પડી જશે એવી શંકાઓ અત્યારે દેખાઈ રહી છે. મુકેશભાઈ, વચ્ચે કોઈ રાજ્યમાં રાજકીય ઉથલ-પુથલ થઈ અને કોઈ રાજ્યની અંદર પરિસ્થિતિ એવી થઈ કે કોઈ સરકાર ન બનાવી શકે, વિધાનસભામાં બહુમત હાસિલ ન કરી શકે, ત્યારે એ વિધાનસભાના કે એ રાજ્યનું શું? લોકસભાની વાત કરો તમે, અત્યારે લોકસભામાં ભાજપની બહુમતી નથી. આજે માની લો કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ પોતાનો ટેકો પાછો ખેંચી લે દાખલા તરીકે, અને બીજા કોઈને ટેકો ના આપે તો લોકસભાની અંદર કોઈ સરકાર બનાવી ન શકે, તો લોકસભાનો નવો ચૂંટણી કરવી પડે. તો આજે બંધારણીય કટોકટી ઊભી થાય એનો રસ્તો જે છે એ જૂના સમયથી ગોતી રહ્યા પણ એનો રસ્તો નથી મળતો. વન નેશન વન ઇલેક્શનનો વિરોધ કોઈને નથી, પણ આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનો નિકાલ કઈ રીતે થાય એ એક મોટી બાબત છે. જી મુકેશભાઈ, શું કહેશો? હલો, મને પૂછ્યું ને? જી હા, સ્ટેબિલિટી ખૂબ જરૂરી છે આજના રાજનૈતિક માહોલની વચ્ચે. નેતાઓની વિશ્વસનીયતા ખૂબ જરૂરી છે આજના રાજનૈતિક માહોલની વચ્ચે અને નવા નેતાઓની જરૂર છે. જૂના નેતાઓ અનુભવી છે અને જે પ્રમાણે આપણે જે અત્યારની જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જોઈએ છે કે જેનાઓને રાજનૈતિક જ્ઞાન નથી, નોલેજ નથી, એવાઓને નેતા બનાવી દેવામાં આવે છે. અને બીજું 5 વર્ષમાં સવાલ એ છે, જી અશોકભાઈ હું પૂછી રહી છું. મુકેશભાઈ, સવાલ એ છે કે જો વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટમાં વચ્ચેથી જો કોઈ પ્રકારે સરકારમાં અનસ્ટેબિલિટી આવે અથવા ફરીથી ઇલેક્શન કરવાની જરૂર પડે તો શું થશે? મુકેશભાઈ, અવાજ આવે છે મારો? તમારો અવાજ ઓછો આવે છે, બહુ જ ઓછો આવે છે, સંભળાતું જ નથી. જી નિલેશભાઈ, આપણે ચર્ચા કન્ટિન્યુ કરીએ. આપનું શું માનવું છે નિલેશભાઈ? આપ વન નેશન વન ઇલેક્શનના કોન્સેપ્ટના ફેવરમાં છો, ભાજપ પણ એને સહકાર આપી રહી છે, પણ નિલેશભાઈ આ જ સવાલ થાય કે જો વન નેશન વન ઇલેક્શનનો કોન્સેપ્ટ પ્રેક્ટિકલી આવશે ઇન્ડિયામાં, તો જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ આવશે કે જે અશોકભાઈએ સવાલ ઉઠાવ્યો છે અને કોંગ્રેસ પણ સવાલ કરી રહી છે, શું લાગે છે નિલેશભાઈ, જો વચ્ચેથી કોઈ પણ પ્રકારે સરકાર હલે અથવા ચૂંટણી કરવાની ફરજ પડે તો આ કોન્સેપ્ટમાં કઈ રીતે કામ થઈ શકે? એટલા જ માટે જેપીસી કે બધા જ 29 સાંસદોનું આખી કમિટી છે પીપી ચૌધરીના અધ્યક્ષના સ્થાને, અને જે રીતે આ બધા જ પરામર્શ હશે કે તમે જે પ્રશ્ન કર્યા એ પ્રશ્ન અત્યારે હાલ આપણી જોડે એનો જવાબ નથી, પણ કોઈ રાજ્ય સમજો કે વન નેશન વન ઇલેક્શનની પારિત થઈ ગયું, આપણે દેશમાં થઈ ગયું, પછી કોઈ જગ્યાએ કોઈ રાજ્ય સરકાર તૂટે છે, ક્યાં કોઈ જગ્યાએ વિશ્વાસ બહુમત નથી મેળવી શકતા, તો એના માટે પણ દાખલા તરીકે કે હું અત્યારે સ્ટેટમેન્ટ તમને જે આપું છું એ માત્ર એક દાખલા તરીકે કે આપણી જોડે અત્યારે એનો કોઈ જવાબ નથી, પણ 2.5 વર્ષ કે 3 વર્ષ કે 4 વર્ષ કંઈ પણ એવું કંઈક હશે કે 6 મહિના, વર્ષ, 2 વર્ષ કે એને ખેંચવા માટે, એટલે આ રીતના ઘણા બધા એવા રસ્તા નીકળશે કે 39 સાંસદો બધા જ રાજ્યોનો પ્રવાસ કરશે અને બધી જ જગ્યાએ જે પ્રશ્નો આવે છે એની ઉપર તર્ક એનું કહી શકાય કે એનું તારણ નીકાળશે, એના તાર્કિક નીકાળશે, કઈ રીતના કે શું થઈ શકે છે, આ આવું થઈ શકે છે તો આનો જ રસ્તો આ થઈ શકે છે, તો એની જે બંધારણ પ્રક્રિયા છે પ્રક્રિયામાં પણ કંઈક એમેન્ડમેન્ટ કરવું પડે. તો આ ખૂબ જ સારી વસ્તુ છે, કારણ કે રાજ્ય જે કહી શકાય કે રાજકીય પક્ષો પણ કે વારંવાર ચૂંટણી જે આવે છે એની પર ધ્યાન આપે છે અને લાંબા ગાળાની વિકાસની નીતિઓ પર ધ્યાન નથી આપી શકતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય જેવા ક્ષેત્રો ખૂબ જ જરૂરી છે. 2047 નો જો વિકસિત ભારતનો આપણે સ્તંભ નાખવો છે
છે તો આજથી જે કહી શકાય કે જે દેશમાં વધારે જે ખોટો વ્યય થઈ રહ્યો છે ઇલેક્શન પાછળ, કે શિક્ષકો, સરકારી કર્મચારી, પોલીસ દળ કે વારંવાર ડ્યુટીમાંથી એમને મુક્તિ મળશે, એ જે કહી શકાય કે વધુ અસરકારક એ નીતિઓનો એ લોકો ધ્યાન આપી શકશે. નાગરિકોને પણ વારંવાર મતદાન માટે જવું નથી પડતું, કારણ કે જોઈએ છે કે તડકો હોય, શિયાળો હોય કે ચોમાસું હોય, એ બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક 5 વર્ષ પૂરો થવાનો એમનો ટર્મ હોય. તો એ રીતે એ સરકારના જે કહી શકાય ઇલેક્શન કમિશનને પણ પડકાર રહે છે. મતદાનની ટકાવારી એ ઘટવાની જગ્યાએ વધશે, કારણ કે એકવાર તમને જે મોકો મળશે તો એ ઘણો બધો ઉત્સાહ પણ રહેવાશે. અને મેં આપને કહ્યું કે ભૂતકાળમાં આપણા ત્યાં 5 વાર થયેલી છે, એ પછી એ રાજ્ય સરકારો તૂટવાનું શરૂઆત થઈ અને પછી બધાનો કાર્યકાળ અલગ થયો. એટલે જે નાણાકીય વ્યય જે ખોટો થઈ છે કે ભાઈ આમાં જે કઈ કે બ્લેક મની જે વધારે વપરાય છે, એનો ખોટો વ્યય થાય છે, તો આનાથી પણ આપણને એક મુક્તિ મળશે કે આમાં એક જ સમય થશે. એ તબક્કા કેટલી આવે છે, કેટલાની એ ચૂંટણી જોઈન્ટ જેપીસી નક્કી કરશે. પણ આ વન નેશન વન ઇલેક્શન આપણા બધા જ માટે, આપણા દેશના પ્રગતિ માટે, દેશની ખુશાલી માટે અને સામાન્ય જનતાને આ કેન્દ્રમાં રાખીને આના પણ જે પણ પરામર્શ કરવામાં આવશે તો દેશના હિતમાં થશે. તો વન નેશન વન ઇલેક્શન સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે બેન, એટલે કઈ ખોટું નથી. અને આપણી જોડે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, મેન પાવર છે, આપણી શક્તિ છે જ. એટલે આપણે આ શક્તિને શું કહીએ કે આને ચોઈસ કરવાની છે. મુકેશભાઈ શું કહેવા માંગશો? મને એમાં જે નકારાત્મક પાસા એ દેખાય છે કે જે નાની નાની પાર્ટીઓ છે અને બીજા રાજ્યોની અંદર પોતાને પ્રચાર પ્રસાર કરવાનો છે, જેમ જે આપ વાળી પાર્ટી છે તો પંજાબ, ગુજરાત સુધી સીમિત છે, દિલ્હી સુધી સીમિત છે, તો એમને 5 વર્ષનો સમયનો રાહ જોવો પડશે. એટલે નાની પક્ષની પાર્ટીઓ છે એ લોકો એમને કદાચ આ પેટમાં દુખે, પરંતુ જે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી જેવી બે પ્રમુખ પાર્ટીઓ છે એમના માટે ખરેખર વન નેશન વન ઇલેક્શનની અંદર આવવું જોઈએ, સરકારને પૂર્ણ સમર્થન આપવું જોઈએ, આનો પ્રચાર પ્રસાર થવો જોઈએ, લોક જાગૃતિ અભિયાન હેઠળ લોકોના મત લેવાવા જોઈએ. અને મેઇન વસ્તુ એ છે કે અત્યારે ઇકોનોમીની અંદર, જીડીપીની અંદર, ગ્રોથની અંદર ભારત ક્યાંક નબળું પડી રહ્યું છે, તો તે જગ્યા ઉપર કમસે કમ આપણે ખર્ચ કેમ બચાવી શકીએ. આપણા ઘરની અંદર આપણે ખર્ચની ચિંતા કરતા હોય છે, દેશના ખર્ચની ચિંતા કરવાનો પણ અમને અધિકાર છે, નાગરિકને અધિકાર છે. બિલકુલ મુકેશભાઈ, આપ કરી રહ્યા છો, બિલકુલ આપ સાચી વાત કરી રહ્યા છો, પણ સામે વિપક્ષ દ્વારા એવા પણ આક્ષેપ થઈ રહ્યા છે કે વન નેશન વન ઇલેક્શનનો જે કોન્સેપ્ટ છે એ સત્તાકીય પક્ષ દ્વારા માત્ર વાહવાઈ લૂંટવા માટેનો આ કોન્સેપ્ટ છે, માત્ર તેમના સમર્થન માટે જ તેઓ જે સત્તાકીય પક્ષ છે એ આ કોન્સેપ્ટ લાવી રહ્યા છે. અશોકભાઈ આવીશ આપની પાસે, પહેલા મુકેશભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. સાહેબ, આ પાયાવિહોણો તથ્ય છે વિપક્ષીઓનો, કારણ કે એમને જયારે ચૂંટણી લડવાની હોય છે તો ગમે તે રાજ્યમાં 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે, પરંતુ એમના નેતા રહી શકતા નથી, વેચાઈ જતા હોય છે, ખરીદાઈ જતા હોય છે, તૂટી જતા હોય છે, અને પ્રમાણિકતાનું પ્રમાણ ઘટી ગયું છે રાજનીતિની અંદર. ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે, એ એમની ચિંતા સ્વાભાવિક છે. વિપક્ષોની ચિંતા સ્વાભાવિક છે. પ્રતિક્રિયા લઈ લઈએ, સમયનો અભાવ છે. જી અશોકભાઈ શું કહેશો? હું એ જ વાત તમારી સમક્ષ રજૂ કરું છું કે વન નેશન અને વન ઇલેક્શનની વાત કોઈ બિલકુલ નવી નથી. આના ઉપર ગહેન ચર્ચાઓ 71-72 થઈ છે, એ પછી 10 વર્ષ પછી 81-82 માં થઈ છે. પોતે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીએ બહુ પ્રયત્નો કર્યા હતા કે વન ઇલેક્શન વન નેશનની થાય, ત્યારે પણ એ શક્ય નથી બન્યું. અને અત્યારે પણ જે મૂળભૂત પરિસ્થિતિ છે એની એ જ છે. હું ફરી તમને કહું છું કે સિદ્ધાંતિક રીતે વન નેશન વન ઇલેક્શનના વિરુદ્ધમાં અમે નથી, એ થાય તો ઘણું સારું છે. પણ જયારે આવી બંધારણીય કટોકટી ઊભી થાય, દાખલા તરીકે મેં દાખલો આપ્યો તો એ અત્યારે મોદી સાહેબની સરકાર છે, કાલે ટૂંકમાં કે એ જે છે એ વ્યવહારિક રીતે શક્ય બનતો નથી. બંધારણીય કટોકટી એની સામે બહુ મોટી રૂકાવટ છે. બિલકુલ. અશોકેશભાઈ, નિલેશભાઈ, આપ ત્રણેય એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા બદલ. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. ફરી મળીશ નવા વિષય સાથે. મને આપશો રજા. નમસ્કાર.